ડ્રીમ ડેસ્ટિનેશન તમારું કયું છે? મોટા ભાગના લોકો એમ જવાબ આપશે અમેરિકા જવું એ ઘણા બધા લોકોનું સપનું હોય છે. ઘણા બધા લોકો B1 અને B2 ઉપર બિઝનેસ ટ્રીપ પણ મારવા માંગતા હોય છે. પરંતુ એક મિનિટ, હવે જો આગળના સમયમાં તમારે અમેરિકા જવું છે ને, તો 2 સપ્ટેમ્બર 2025 થી નવા નિયમો આવી ગયા છે જે તમને અને તમારા પરિવારને બંનેને અસર કરવાના છે. જો આ નિયમ તમે બરાબર નહીં સમજ્યા ને, તો તમારા અમેરિકાના વિઝા ડાયરેક્ટ કેન્સલ થઈ શકે છે, રિજેક્ટ થઈ શકે છે. કયા નવા નિયમ છે જાણીશું આજના ખાસ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to Way to Videsh. My name is Karan Charoda. 2 સપ્ટેમ્બર 2025 થી એક નવો નિયમ આવવા જઈ રહ્યો છે. એ નવો નિયમ શું છે? B1 અને B2 પર જેટલા પણ લોકોને અમેરિકા જવું છે, બધા જ અરજદારોને હવે વિઝા ઇન્ટરવ્યુ આપવું પડશે. તમને પ્રશ્ન થતો હશે કે આ સાહેબ શું વાત કરી રહ્યા છે? B1 અને B2 ઉપર તો એકચ્યુઅલી બધાને વિઝા ઇન્ટરવ્યુ આપવાનું જ હોય છે. તો ના, એવું નહોતું. 14 વર્ષથી ઓછી ઉંમરના અને 79 એટલે કે 79 ઉંમરથી વધારે ઉંમરના જેટલા પણ લોકો હતા ને, એ બધા જ લોકોને ઇન્ટરવ્યુ આપવાની કોઈ જરૂર નહોતી. પરંતુ હવે બધા જ લોકોને, એટલે કે 14 વર્ષથી ઓછી ઉંમરના લોકો હશે, એટલે કે બાળકો હશે, અથવા તો જે લોકોની ઉંમર 79 એટલે કે 79 વર્ષ પછીની પણ છે ને, છતાં પણ એમને ઇન્ટરવ્યુ, એટલે કે જે લોકો ઇન્ટરવ્યુ લેવાના છે એની સામે હાજર થવું પડશે. પરંતુ આમાં એક અપવાદ પણ છે. આમાં અપવાદ શું છે? આમાં અપવાદ એ છે કે જે લોકો પાસે ઓલરેડી B1 અને B2 વિઝા છે, એ લોકો જો રિન્યુઅલ માટે અરજી કરે છે અને 12 મહિના પહેલા અરજી કરે છે, તો ચોક્કસથી એમને ફાયદો મળી શકે છે અને એમને આમાંથી માફી પણ મળી શકે છે. પરંતુ શરત એ છે કે તમારે તમારા દેશમાંથી અરજી કરવી પડશે અને તમારો વિઝા અગાઉ ક્યારે રિજેક્ટ ન થયો હોવો જોઈએ. પણ કોન્સ્યુલેટ ઓફિસર ઈચ્છે તો કોઈને પણ ઇન્ટરવ્યુ માટે બોલાવી શકે છે. આ બધી માહિતી તમને ખબર પડી ગઈ. પરંતુ હવે જે સમાચાર હું તમને આપવા જઈ રહ્યો છું, એ કદાચ તમને ચોંકાવી દેશે. ચેન્નઈમાં 14 મહિના, મુંબઈમાં 9.5 મહિના અને દિલ્હીમાં 8 મહિના. આ બધો જ વેઇટિંગ ટાઈમ છે. અને આશ્ચર્યની વાત એ છે કે 2022માં આ વેઇટિંગ 999 દિવસ એટલે કે લગભગ 3 વર્ષ સુધી પહોંચી ગયો હતો. અને આને જ કારણે ડ્રોપ બોક્સની સુવિધા પણ આપવામાં આવી હતી. પરંતુ આ તો ટ્રમ્પ છે, ટ્રમ્પ કંઈ પણ કરી શકે. એટલા માટે થઈને તેને ડ્રોપ બોક્સની જે સિસ્ટમ હતી એને નાબૂદ કરી નાખી છે. એટલા માટે થઈને વેઇટિંગ ટાઈમ જે છે એ વધી ગયો છે. આનાથી પણ વિશેષ વિઝા રિજેક્શનનો જે રેટ છે ને, એ ખૂબ વધી ગયો છે. થાઈલેન્ડ, મલેશિયા જેવા ઘણા બધા દેશો એવા છે કે જે લોકો માટે હવે રિજેક્શન વધુ ને વધુ મળી રહ્યા છે બધા લોકોને. કારણ કે એ બધા જ લોકો માટે અમેરિકા વિઝા શોપિંગ સમજે છે. આની સાથે સાથે તમને એ પણ ખબર હશે કે સોશિયલ મીડિયા પણ આજકાલ ચેક કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયામાં ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, આની સાથે બીજા કોઈ પણ પ્રકારના સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે એને ચેક કરવામાં આવી રહ્યા છે. અને એમાં કંઈ પણ એવું દેખાય છે કે જે અમેરિકા વિરુદ્ધ છે, એ બધા જ લોકોના વિઝા તરત ને તરત રિજેક્ટ કરવામાં આવી રહ્યા છે. એટલા માટે થઈને તમારું જે સોશિયલ મીડિયા હેન્ડલ છે એને ચોખ્ખું રાખવું પણ એટલું જ જરૂરી છે. આની સાથે સાથે એને પબ્લિક પણ રાખવું જરૂરી છે. એટલે કે તમારું જે સોશિયલ મીડિયા હેન્ડલ છે ને, એ પ્રાઇવેટ ન હોવું જોઈએ, પબ્લિક હોવું જરૂરી છે. આનાથી પણ એક વિશેષ વાત જે મહત્વની છે, અને એ છે ઇન્ટરવ્યુની. ઇન્ટરવ્યુ તો તમારે દેવું જ પડશે. ઘણી બધી વખત આ જે ઇન્ટરવ્યુ છે ને, 1 થી 2 મિનિટનો હોય છે, ઘણી બધી વખત 3 થી 5 મિનિટનું પણ હોય છે. પરંતુ આ બધાની વચ્ચે મહત્વનું છે કે ઇન્ટરવ્યુઅર જેટલા પણ ક્વેશ્ચન પૂછે એના બરાબર તમને જવાબ આપતા આવડવા જોઈએ. એવા કોઈ પણ પ્રકારના એ પ્રશ્નો નથી પૂછતા કે જે તમને ન આવડે. સામાન્ય રીતે તમે જે ડોક્યુમેન્ટમાં લખેલું છે, જે ફોર્મમાં લખેલું છે, એ જ બધા પ્રશ્ન ફરી એક વખત પૂછવામાં આવતા હોય છે. તમારે એમાં ગડબડ નથી કરવાની. ખાસ કરીને એક પ્રશ્ન પૂછવામાં આવે છે અને એ છે કે તમે અમેરિકા શા માટે જઈ રહ્યા છો? તો એનો બરાબરનો આન્સર પણ તમને આવડતો હોવો જરૂરી છે. આની સાથે સાથે 1 ઓક્ટોબર 2025 થી $250 ની નવી વિઝા ઇન્ટરગ્રેટિવ ફી પણ ચૂકવવી પડશે. તો એના માટે પણ તૈયાર રહેવું પડશે. તો આ કેટલાક નિયમો હતા કે જે તમારે આગળના સમયમાં અમેરિકા જવું હોય ને, તો તમારે કામ લાગવાના છે. આ બધા જ જેટલા પણ મેં મુદ્દા કીધા છે એને યાદ રાખી લેજો. આ વિડીયોને એવા લોકો સાથે શેર કરી નાખજો કે જે લોકોને અમેરિકા જવું છે. આગળના સમયમાં જે લોકોને અમેરિકા ફરવા માટે જવું હોય કે પછી કામ કરવા માટે જવું હોય, એ બધા જ લોકો માટે આ સમાચાર મહત્વના છે. જરા આ બાબતને લઈને તમારું શું કહેવું છે, અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.